હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ 3 કલરના ઢોકળા, જેને તિરંગી ઢોકળા કહેવામાં આવે છે, જેની અંદર આપણે કોઈ પણ જાતનો કલર એડ કરવાના નથી. તો સુપર હેલ્ધી અને ટેસ્ટી એવા ઢોકળાની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 2 કેસરી કલરના જે ગાજર આવે છે તે લીધા છે અને એક નાનું બીટ લઈ લીધું છે. આ બંનેને આપણે બોઇલ કરવાનું છે, એટલે મેં એક તપેલીની અંદર પાણી ગરમ કર્યું હતું અને તેની અંદર ગાજર અને બીટ બંને નાખી દીધા છે અને તેને ફક્ત 5 મિનિટ માટે જ આપણે બોઇલ કરવાનું છે, ઉકાળવાનું છે. ફટાફટ આપણા ગાજર અને બીટ સોફ્ટ થઈ જશે, તેને એકદમ સોફ્ટ કરવાની જરૂર નથી. તો અહીંયા હવે હું પાણીમાંથી ગાજર અને બીટ કાઢી નાખું છું. તો આ પાણી જે આપણું બચ્યું છે એ પાણીને આપણે ફેંકવાનું નથી, આપણે તેને ગ્રાઇન્ડ કરશું ત્યારે તેને આપણે યુઝમાં લેશું. આને આપણે ઠંડુ કરી દીધું છે, તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. તો મિક્સર જારની અંદર ગાજર અને બીટરૂટ બંને એડ કરી દીધું છે. ત્યાર પછી તેની અંદર મેં એક લીલું મરચું એડ કર્યું છે અને તેની સાથે જ આપણે જે પાણી બચાવ્યું હતું એ પાણી આની અંદર એડ કરી દેવાનું છે અને તેની સાથે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. અને તમે જોઈ શકો છો કે આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. ગ્રાઇન્ડ કરતી વખતે તમને પાણીની જરૂર લાગે તો તમે એડ કરી શકો છો અને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી શકો છો. આને હવે સાઈડ પર મૂકીએ. હવે આપણે બીજી પેસ્ટ બનાવવાની છે. તો એક મિક્સર જારની અંદર જ આપણે કોથમીરના પાન અને પાલક એડ કરી દીધી છે. તેમાં એક લીલું મરચું અને અડધી ચમચી મીઠું એડ કરીને પાણી એડ કર્યું છે. હવે એને ગ્રાઇન્ડ કરી દીધું છે અને આની પણ આપણે ગ્રીન કલરની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે. તો તેને બીજા બાઉલમાં કાઢી નાખ્યું છે. તો આને હવે આપણે સાઈડ પર મૂકી દઈએ. અહીંયા મેં 2 વાડકી બેસન અને 1 વાડકી સૂજી લીધી છે. તમે સૂજી કોઈ પણ લઈ શકો છો. તો એમાંથી 1 વાડકી જે બેસન છે એને મેં બીજા બાઉલમાં એડ કર્યું છે. તેની અંદર આપણે જે ગાજર અને બીટની પેસ્ટ કરી હતી તે એડ કરી દેવાની છે અને તેને મિક્સ કરી દેવાનું છે. જેટલી જરૂર પડે તેટલી જ આપણે પેસ્ટ એડ કરવાની છે. આની અંદર કોઈ પણ જાતનું પાણી એડ કરવાનું નથી. પાણી વગર જ આપણે પેસ્ટ બનાવીને બેસનના પેસ્ટની અંદર આ પેસ્ટ એડ કરીને આપણે બેટર રેડી કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ લાલ કલર જે તમને પહેલાં દેખાતો હતો તે હવે ઓરેન્જ પડતો થઈ ગયો છે, કેસરી કલર જેવો થઈ ગયો છે. તો બસ આ રીતે જ આપણે તેની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. તો આપણે ઓરેન્જ કલર જે કેસરી કલર છે તે બનીને રેડી થઈ ગયું છે. તો એને આપણે હમણાં સાઈડ પર મૂકીએ. ત્યાર પછી બીજી જે વાડકી આપણી બેસનની લીધી હતી તે લઈ લીધી છે અને તેની અંદર જે કોથમીર અને પાલકની પેસ્ટ બનાવી હતી તે એની અંદર એડ કરી દીધી છે અને તેને પણ આ રીતે મિક્સ કરતા જવાનું છે અને તેની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. આની અંદર આપણે કોઈ પણ જાતનો કલર એડ કરતા નથી. જો તમારે કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો. તો આપનો ગ્રીન કલર પણ બનીને રેડી થઈ ગયો છે અને આપણું બેટર રેડી છે. એને હવે સાઈડ પર મૂકીએ. તો અહીંયા જે 1 કપ સૂજી લીધી હતી તે લઈ લીધી છે. તેની અંદર અડધી ચમચી મીઠું અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દીધો છે. ચોખાનો લોટ એડ કરવાથી આપણે જે સૂજીનું બેટર બનાવશું તેની અંદર બાઇન્ડિંગ આવશે. અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી દેવાનું છે. ખૂબ જ સારી એવી રેસીપી, ટેસ્ટી એવી રેસીપી બનશે. બાળકો જોતા જ માંગશે એવી રેસીપી બનશે. તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો. તો બસ આપણે આ બેટરને હવે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપની જે સૂજી છે એ ફૂલી ગઈ છે. તો અહીંયા મને બેટર થોડું ઘટ લાગ્યું એટલે મેં થોડુંક પાણી બીજું એડ કર્યું છે અને તેને મિક્સ કરી દીધું છે. અને સૂજીનું પણ બેટર એવું સ્મૂથ બેટર આપણે બનાવીને રેડી કરી દીધું છે. તો અહીંયા 3 કલરના બેટર બનીને રેડી થઈ ગયા છે. લીલો, કેસરી અને સફેદ એ રીતના 3 બેટર રેડી છે. તો અહીંયા મેં સ્ટીમર માટે સ્ટીમરની પ્લેટ લઈ લીધી છે. તેની અંદર મેં બટર પેપર નાખ્યું છે, જેથી ફટાફટ આપણું બેટર જે આપણે નાખશું એ ફટાફટ નીકળી જશે અને તેને તેલથી ગ્રીસ કરી દીધું છે. અહીંયા જે 3 કલરના બેટર રેડી કર્યા હતા તેની અંદર ઈનો થોડો કરીને એડ કરવાનો છે અને તેને મિક્સ કરી દેવાનો છે. જો તમે ઈનો એડ નહીં કરવા માંગતા હોય તો 3 ની અંદર તમે થોડો
સોડા એડ કરી શકો છો, પણ સોડા અથવા ઈનો બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ એડ કરવું જરૂરી છે. તો જ આપનું બેટર બરાબર જાળીદાર એવું ફૂલીને બહાર આવશે. તો અહીંયા આપણે જે તેલ લગાવીને પ્લેટ રેડી કરી હતી એને મેં લઈ લીધી છે. તેની અંદર હવે આપણે 3 કલરના જે બેટર રેડી કર્યા હતા તે લઈ લેવાના છે અને એક લેયર કરતા જવાનું છે. સૌથી પહેલાં મેં અહીંયા કેસરી કલરનું લેયર કર્યું છે, ત્યાર પછી લીલા કલરનું લેયર કર્યું છે અને ત્યાર પછી સફેદ કલરનું લેયર કર્યું છે. તમે આની અંદર કોઈ પણ કલર એડ કરી શકો છો, એવું જરૂરી નથી કે તમે આ 3 કલર જ લઈ શકો છો. પણ અત્યારે સ્વતંત્ર દિવસ આવે છે, 15મી ઓગસ્ટ આવે છે, એટલે મેં આ 3 કલર લીધા છે. તમે તમારી રીતે તમને ગમતા કોઈ પણ કલર તમે લઈ શકો છો. તો અહીંયા હવે આપણે લેયર બાય લેયર આપણે બેટર એડ કરતા જવાનું છે અને તમે જોઈ શકો છો કે મેં પતલું જ બેટર રાખ્યું છે, મેં વધારે થીક એવું બેટર રાખ્યું નથી. તો આ રીતનું જ આપણે રાખવાનું છે. તો બસ અહીંયા હવે આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. તો એને મેં 2-3 વખત ટેપ કરી દીધું છે. તો અહીંયા મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પેણીની અંદર, તેની અંદર પ્લેટ મૂકી દીધી છે અને આપણે જે પ્લેટ રેડી કરી છે બેટરવાળી તે એની અંદર મૂકી દેવાની છે અને એટલીસ્ટ 10થી 15 મિનિટ સુધી તેને સ્ટીમ કરવાનું છે. 10થી 15 મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે આપનું જે ઢોકળા છે એ સ્ટીમ થઈ ગયા છે અને હવે આને આપણે એકદમ ઠંડા કરી દેવાના છે. ઢોકળા ઠંડા થાય પછી જ તેને કટ કરવાના છે, નહીં તો બરાબર કટ નહીં થશે. તો ખૂબ જ ઇઝીલી આપણા ઢોકળા નીકળી ગયા છે. તેની નીચે જે મેં બટર પેપર નાખ્યું હતું તેના કારણે તે ખૂબ જ ઇઝી રીતે નીકળી ગયા છે અને બટર પેપર મેં કાઢી નાખ્યું છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ જાલીદાર અને એકદમ જ સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને રેડી થયા છે. તો 3 કલરના ઢોકળા જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે, એટલો સરસ એનો કલર આવ્યો છે. તો સૌથી પહેલાં હું એની સાઈડ કટ કરીને તમને બતાવું છું. તો ખૂબ જ જાળીદાર અને સુપર સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને રેડી થયા છે. તો તમે તમારી રીતે કોઈ પણ શેપમાં તમે એને કટ કરી શકો છો. હું અહીંયા સ્ક્વેર શેપમાં, ચોરસ શેપમાં તેને કટ કરું છું. તો ખૂબ જ ઇઝીલી આપણા ઢોકળા કટ પણ થાય છે. તો એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો. તમારા બાળકો ખુશ થઈ જશે અને સ્કૂલે જ તમે લંચ બોક્સમાં પણ એ લોકોને આપી શકો છો. તો એની ઉપર અહીંયા મેં રાઈ અને તલનો વઘાર કર્યો છે તે એની ઉપર એડ કરું છું. તમે રાઈ અને તલનું પાણી બનાવીને પણ તેને ઉપર એડ કરી શકો છો. લીમડો અથવા કોથમીર પણ તમે એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા ઢોકળા બનીને રેડી થયા છે. તમને આજના મારા જે ઢોકળા છે એ જોતાં જ કેવા લાગ્યા એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. હું અહીંયા સ્ટીક લઈને એની અંદર સ્ટીક નાખું છું અને આ રીતના ઢોકળાનો શેપ આપીને હું ઢોકળા ડેકોરેટ કરું છું. તમે કોઈ પણ રીતે ઢોકળા ડેકોરેટ કરી શકો છો અને ફ્રેન્ડ્સ, તમારા બાળકો ખરેખર ખૂબ જ ખુશ થઈ જશે એવી રેસીપી બની છે. તો અહીંયા મેં બીજી થાળી મૂકી હતી અને એ થાળીને પણ મેં ચોરસ શેપમાં, જે નાના શેપમાં જે નોર્મલ શેપ આપણે ઢોકળાનો કરીએ છીએ તેમાં મેં કટ કર્યું છે અને તે પણ ખૂબ જ ઇઝીલી કટ થાય છે. તો તેને મેં અલગ થાળી મૂકી હતી અને તેને પણ મેં સ્ટીમ કરી દીધી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી તિરંગી ઢોકળાની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. અને જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને જરૂરથી લાઈક કરજો અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક આવી જ નવી રેસીપીઓ સાથે. થેન્ક યુ. બાય.